તો ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધની અસર રાજ્યના ઉદ્યોગોને પણ થઈ રહી છે। વલસાડ જિલ્લાના કેમિકલ ઉદ્યોગ બાદ હવે પેપર ઇન્ડસ્ટ્રી પર પણ સંકટના વાદળો છવાયા। વલસાડના ઉદ્યોગોની પ્રોડક્ટનું ગલ્ફ કન્ટ્રીમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે અને આ બધું જ હાલ બંધ થયું છે। વાપીમાં પેપર કંપનીઓના એક્સપોર્ટ કરેલા કન્ટેનરો દરિયા અને પોર્ટ પર ફસાઈ ગયા છે। $300ની સામે શિપિંગ ઇન્ડસ્ટ્રી $3000 વસૂલવા લાગી છે। તો બીજી બાજુ કોલસાના ભાવમાં પણ 30% જેટલો વધારો થયો। કેમિકલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને કારણે ઉદ્યોગોની કમર ભાંગી ગઈ। વાપીના ઉદ્યોગકારોએ આશા રાખી છે કે આ મહાયુદ્ધ તાત્કાલિક પૂર્ણ થાય અને ફરી એકવાર વાપી વિકાસ તરફ આગળ વધે। અમે જે ઓર્ડર લીધા છે એ કેવી રીતે પૂરા કરવા, કેમ કે જે ભાડા એટલા બધા વધારી દેશે કે જે ભાડા $300 હતા એક કન્ટેનરના, એના એ લોકો અત્યારે $3000 માગે છે। એટલે અને અમારી કોમોડિટી એવી છે કે એના પ્રાઇસ એટલા બધા હાઈ નથી કે અમે એને એક્સેપ્ટ કરી શકીએ। એટલે એક તો અમારા જે અંદર માલ અત્યારે દરિયામાં છે એના ઉપર એ લોકો રિવાઇઝ રેટ માગે છે, અને હવે નવા એક્સપોર્ટ કરવા હોય તો બહુ મુશ્કેલ કામ થઈ ગયું છે, અને કદાચ એક્સપોર્ટ અમારું થશે જ નહીં। એવી જ રીતે જે અમે ઇમ્પોર્ટ કરીએ છીએ અમારું વેસ્ટ પેપર મેઇનલી, એના પર ફ્રેટ વધવાના છે। હજી એક્ઝેક્ટલી એની ડિટેલ નથી આવી, પણ એના ફ્રેટ વધશે એટલે અલ્ટી અમારી કોસ્ટ વધવાની છે। ધંધા પડી ભાંગ્યા, લોકોના બંધ થઈ ગયા, એને કારણે પેકેજિંગ વાળાના બી ધંધા તૂટી ગયા। પેકેજિંગના ધંધા તૂટી ગયા એટલે પેપર મિલો, ત્યારથી જ પેપર મિલોને બી તકલીફ ચાલુ થઈ ગઈ। હવે આટલું ઓછું હતું એમ હજી 4 મહિનામાં $86 જે હતો એ વધે 93 થઈ ગયો। પેપર મિલ ગુજરાતમાં જેટલી બી પેપર મિલો છે એનું મૂળ જે રો મટીરિયલ કહેવાય વેસ્ટ પેપર કહેવાય। વેસ્ટ પેપરમાં 70% દરેક મિલનું ઇમ્પોર્ટેડ વેસ્ટ પેપર હોય, એના ઉપર નિર્ભર થતો હોય, અને અનફોર્ચ્યુનેટલી પેપર મિલ ઇન્ડસ્ટ્રીનું એવું છે કે બધું જ લગભગ ઇમ્પોર્ટેડ જ છે।